હેલો એવરીવન્સ, આજે આપણે વાત કરવાના છીએ કે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલનું જે પેપર 15 જૂન 2025ના રોજ લેવાઈ ગયેલું હતું એની તમને ખબર જ છે કે પ્રોવિઝનલ આન્સર કી વિદ્યાર્થી મિત્રો પ્રોવિઝનલ આન્સર કી આવી ગઈ છે, બટ આપણે કન્ફ્યુઝ છે કે ફાઇનલ આન્સર કી હજી સુધી આવી નથી. બરાબર છે, તો સ્ટુડન્ટ આજે આપણે વાત કરવાના છીએ કે 90+ હોય, બરાબર, જેને 90+ થતા હોય તો એને જેલ સિપાઈ અથવા તો SRPFમાં ચાન્સ લાગી શકે કે નહીં. બરાબર, અને વાત કરીએ કે બિન હથિયારી છે કે હથિયારી છે તો તેમાં તમને ખબર જ છે મેરિટ બહુ હાઈ રહેવાનું છે. બરાબર, પણ આપણે અત્યારે જે સ્ટુડન્ટને 90+ થાય છે, બરાબર, કે સર મારે 90+ થાય છે તો શું મારે આશા રાખી શકાય ખરી, એ મુદ્દે આપણે ચર્ચા કરવાના છીએ. તો 90+ જેને થતા હોય છે, જેને પણ 90+ થતા હોય તો એને વાત કરી લઈએ તો SRPFમાં અથવા તો જેલ સિપાઈમાં હજી ચાન્સ છે એમ કહી શકાય ખરી. બરાબર, પરંતુ ફાઇનલ આન્સર કી તમને ખબર છે તો ફાઇનલ આન્સર કીમાં 10 માર્ક્સ અથવા તો 2 થી 3 માર્ક્સ આમાંથી કંઈ પણ એક વસ્તુ આપી શકે છે લોકો. બરાબર, કાં તો 10 માર્ક્સ આપશે કાં તો 2 થી 3 માર્ક્સ આપશે. બરાબર છે, તો મેરિટ આપણું કેવું જશે, અપ જશે. બરાબર છે, અને જો 2 થી 3 માર્ક્સ આપે અથવા તો 10 માર્ક્સ જેટલું ગ્રેસિંગ આપવાની શક્યતા રહેલી છે. બરાબર, તો હજી હું એમ કહું છું કે 90+ જેને થાય છે તો એમને આશા રાખવી. બરાબર, જેમને પણ 90+ થાય છે એમને મેં શું કીધું, આશા રાખવાની છે. પણ ક્યાં સુધી, તો ફાઇનલ આન્સર કે આવે ત્યાં સુધી. બરાબર છે, મૂંઝાવાનું નથી તમારે, કારણ કે ઘણી બધી મેરિટ નીચું જવાની છે. મને તો એમ લાગે છે કે મેરિટ એકદમ નીચું જઈ શકે છે. વાત કરી લઈએ કે જે સ્ટુડન્ટને 120 હોય, બરાબર, તો એને બિન હથિયારીમાં ચાન્સ લાગી શકે છે. બરાબર, પરંતુ આપણે નીચે આવતા જઈએ એમ સ્ટુડન્ટ 12,000 લેવાના છે. તો 12,000ની વાત કરીએ તો છેલ્લે મેરિટ 90 તો રહી શકવું જોઈએ. SRPF છે, જેલ સિપાઈ છે, બરાબર છે, અહીંયા પણ ભલે ને 120 રૂ અધર સ્ટુડન્ટને, આપણે જો 90 થતા હોય તો નીચે આવતા મેરિટ એકદમ નીચું જઈ શકે છે. સમજાણી મારી વાત? તો આ એક મહત્ત્વની અપડેટ કહી શકાય સ્ટુડન્ટ. અને જો તમને પણ આ અપડેટની ખબર નહોતી અને તમને પણ મજા આવી આમાં, તો તમારે ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે. વિદ્યાર્થી મિત્રો, નીચે આપણે વોટ્સઅપ ગ્રુપની લિંક આપી છે સ્ટુડન્ટ. બરાબર, તો વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ. ચાલો, તમને જો ક્વેરી હોય તો મને કમેન્ટ કરી દો, હું તમને જવાબ આપી દઈશ. મળીએ છીએ નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.